આવેલા છે। વડોદરામાં જેટકોની મનમાનીથી સ્થાનિકો પરેશાન છે। છાણી જકાતનાકા પાસે મંજૂરી વગર જ ખોદી નાખ્યો છે રોડ। 6 મહિના પહેલા 20 કરોડના ખર્ચે બન્યો હતો ગૌરવપથ રોડ। ગેરંટી પીરિયડમાં આ ગૌરવપથ રોડ હતો। જેટકોના કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારીને મહાનગરપાલિકાએ સંતોષ માન્યો છે। કોર્પોરેટર જહા ભરવાડે મહાનગરપાલિકાના કમિશનરને ફરિયાદ કરી હતી। અધિકારીઓ અને જેટકોના કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ છે। અધિકારીઓ સામે કાર્યવાહીની કોર્પોરેટરે માંગ કરી છે। रोड बनी गयो, पेवर ब्लॉकનું કામ બાકી છે હજી। તેમ છતાં 6 મહિના પણ નથી થયા, તેમ છતાં આ જેટકો વાળાએ આખો રોડ 3 જગ્યાથી મોટા મોટા ખાડા કરીને આખો રોડ ડેમેજ કરી નાખ્યો। એટલે મુખ્યમંત્રીએ જે આદેશ કર્યો કે ભાઈ રોડ બનાવ્યા પછી એને ખોદવાનો નહીં, રોડ બનાવ્યા પહેલાં તમારે ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, વરસાદી ગટર કે જે પણ કેબલ નાખવા હોય એ રોડ બનાવ્યા પહેલાં નાખી દેવાના। કારણ કે રોડ પર ખાડા પડવાથી અકસ્માતો થાય છે, મૃત્યુ થાય છે, એક્સિડન્ટો થાય મોટા મોટા। એટલે મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યા છતાં પણ આ સત્તાધીશો એમના આદેશને ગોળીને પી ગયા। આ લોકોનું એવું છે 6 મહિના પછી કામ ચાલુ હતું, 6 મહિના પછી હવે રોડ બનાવ્યો, ફરી ફરી ખોદી નાખ્યો। ટ્રાફિક નડશે, બહુ તકલીફ થશે, ગાડી રાખવાની પરેશાની, કશું કહેવાનું નહીં। શું કર્યું હવે? શું કહેશો આવું કેવું કામ? કારણ કે કેબલ નાખવા 6 મહિના પહેલા નાખવાની નથી કેબલ, પછી ખોદી નાખ્યો, પછી કેબલ નાખવાની, પછી ફેર આવી જશે 2-3 મહિના પછી આવી જશે। હાલમાં જે ડેમેજ ગઈકાલે રોડ તોડ્યો હતો, તાત્કાલિક ધોરણે વોર્ડ 2 દ્વારા જે ખાડાને ફરીથી પૂરી દેવામાં આવ્યો હતો અને રિસ્ટોરેશન વોર્ડ 2 દ્વારા જ કરવામાં આવશે અને તેઓ દ્વારા કામગીરી શરૂ પણ કરેલી છે। કોન્ટ્રાક્ટરથી ચોક્કસથી ખર્ચ વસૂલવામાં આવશે। હાલમાં અમને પ્રારંભિક 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જ્યારે કામગીરીનો ખર્ચ વધારે થશે તો એ પણ એમની પાસેથી સરભર કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા 6 મહિના પહેલા છાણી પ્રવેશ દ્વારથી છાણી જકાતનાકા સુધી 20 કરોડના ખર્ચે ગૌરવપથનો રોડ બનાવવામાં આવ્યો હતો અને 6 મહિનાની અંદર જ આપ જોઈ શકો છો કે રોડની કયા પ્રકારની સ્થિતિ કરી છે। વીજ કંપની એટલે કે જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી વગર આડેધડ છાણી જકાતનાકા સર્કલ પાસે અને તેનાથી આગળ કેબલ નાખવા માટે જે આખો રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટર દ્વારા કેબલ નાખવા માટેની મંજૂરી વોર્ડ કચેરીમાં માંગવામાં આવી હતી, જેમાં જેટકોને માત્ર રસ્તાના કાચા ભાગમાં HDD પદ્ધતિથી કામગીરી કરવા મંજૂરી અપાઈ હતી। આ મંજૂરીનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટરે રોડ ખોદી નાખ્યો અને રોડ પર મોટા ખાડા કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેટકોની કામગીરી સામે સવાલ ઉઠ્યો છે। સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડ અને લોકોએ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જ્યારે રજૂઆત કરી ત્યારે રોડ પ્રોજેક્ટ શાખાએ માત્ર 1 લાખ રૂપિયાનો દંડ કોન્ટ્રાક્ટરને ફટકાર્યો છે અને નોટિસ આપી છે। પરંતુ આ જે ગેરંટીવાળો જે રોડ છે, 5 થી 10 વર્ષની ગેરંટીનો રોડ છે, તે રોડ ખોદી નાખ્યો છે। એટલે કે હવે આટલા ભાગની ગેરંટી રોડની પૂરી થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરની, જેને રોડ બનાવ્યો છે અને કોર્પોરેશન હવે ફરીથી રોડ બનાવવા માટે પૈસા ખર્ચવા પડશે। ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે માત્ર 1 લાખનો દંડ કરી દેવાતા શું કોન્ટ્રાક્ટરો સુધરી જશે? તે સવાલ એ ઉઠવા પામી રહ્યો છે। કારણ કે ક્યાંક ને કહી શકાય કે કોર્પોરેશનના અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટરો છે તેમની વચ્ચે સંકલનનો અભાવ છે અને તે અભાવના કારણે મસ્ત મોટા ગૌરવપથના જે રોડ છે તેના પર ખાડા કરી દેવામાં આવ્યા છે અને હવે કહી શકાય કે કોર્પોરેશન તેને માત્ર 1 લાખનો દંડ ફટકારીને પોતે ખૂબ મોટું કાર્યવાહી કરી હોય તે પ્રકારનું દર્શાવી રહ્યું છે। ત્યારે જોવું રહ્યું કે આવા કોન્ટ્રાક્ટર સામે શું કોઈ કડક કાર્યવાહી થશે કે માત્ર તેને 1 લાખનો દંડ જે ફટકારી દીધો છે તેના પછી તેને છોડી દેવામાં આવશે, તે આવનાર સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।